તો હાલો મહાદેવર બધાય ને. ગયા વિડીયોમાં મેં તમને આપણે સાળીંગપુરથી લઈને ગઢપુરથી આપણે માંડવાનો સ્ટે બતાવ્યો, માંડવાની ગલીઓ બતાવી અને આપણે ગૌરવની વાઈફને એની ઘરે ઉતારી. આ વિડીયોમાં હું તમને માંડવાથી લઈને આપણે જવાનું છે રાજપરા ખોડિયારે, ત્યાંથી જશું આપણે ધોલેરા અને ધોલેરાથી આપણે જશું પોળજ ભાલ અને ત્યાંથી આપણે સુરત. એ જર્ની તમારી સાથે શેર કરીશ. અત્યારે આપણે માંડવાથી નીકળી ગયા છીએ અને માંડવા ગામનું ફાટક છે. ફાટક અત્યારે બંધ છે, એટલે ઓપન થાય એટલે આપણે અહીંયાથી નીકળીએ. અહીંયાથી રાજપરા ખોડિયાર થાય છે કંઈક 42 કિલોમીટર જેટલું, એટલે એ આપણે સમજો ને કે પોણી કલાકમાં આપણે કવર કરશું. વાગ્યા છે અત્યારે સવારના 9:39. માંડવાથી લઈને આપણે રાજપરા જવા માટે માંડવાથી સિંહોર આપણે કન્ટિન્યુ કરશું અને સિંહોરથી આપણે પછી ટર્ન મારવાનો છે. અને ત્યાં સુધીના રોડની કન્ડિશનની વાત કરું તો આ રસ્તો ઢસાને સિંહોરને કનેક્ટ કરે છે, વચ્ચે માંડવા આવે અને ખરેખર બહુ જ 4 લેન હાઈવે છે અને બહુ વ્યવસ્થિત એવી કન્ડિશનમાં છે. અને આજનું વાતાવરણ પણ અત્યાર સુધી તો ઠંડુ છે. અત્યારે વાગ્યા છે સવારના 10. અત્યાર સુધી કમ્પેરેટિવલી ઠંડુ છે, પણ હવે જોઈએ અહીંયાથી રાજપરા પહોંચતા આપણે જે કલાક થશે. આપણે પહોંચ્યા છીએ રંઘોળા અને અહીંની ફૂલવડી પ્રખ્યાત છે. આપણને એટલી ભાવી ને ફૂલવડી, તો એટલે આપણે જો આપણે ઘર માટે પેક કરાવી લીધી છે. રંઘોળા પછી સણોસરા અને ઈશ્વરિયા ગામ વટીને આપણે અત્યારે પહોંચ્યા છીએ આંબલા. અહીંયાથી પાલીતાણા તમારે જવું હોય જૈન મહાતીર્થે તો એ બી આ રસ્તેથી તમે જઈ શકો છો, જે અહીંયાથી 35 કિલોમીટર જેટલું દૂર થાય છે. અને હવે આપણે રાજપરા રહ્યો છે અપ્રોક્સ સમજો ને તો 20-22 કિલોમીટર જેટલું દૂર. આપણે અહીંયા આ ભાવનગર 24 કિલોમીટર ને ટાણા અહીંયાથી થાય 18 કિલોમીટર. ટાણા અમારા મામાજી સસરાનું ગામ છે અને આ સિંહોરીમાંનું આપણે પર્વત છે, ડુંગરો છે. અને હવે આપણે રાજપરા ખોડિયાર થોડુંક દૂર રહ્યું છે. અત્યારે તમારી સ્ક્રીન પર જે દેખાય છે, સ્ક્રીન ઉપર જે દેખાય છે એ છે સિંહોર, અને એ પણ એક ભાવનગર જિલ્લાનું એક ખાસું એવું મોટું એવું શહેર છે. આપણે છીએ રાજપરા ગામમાં. આ રાજપરા ગામ છે અને આપણે ગામની બહાર મંદિર છે હાઈવે ઉપર, આપણે ત્યાં જવાનું છે. આ છે કંઈક બજાર. આપણે ગાડી સામે પાર્ક કરી, ગાડીના કંઈ ચાર્જીસ નથી, પણ આપણે ત્યાંથી ચૂંદડી લીધી છે એટલે એ ભાઈ ધ્યાન રાખશે એવું એણે કીધું છે. આ એ કોમન છે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એ ચપ્પલ હોય કે ભાઈ ગાડી હોય એને ત્યાં મૂકો એટલે એનું ધ્યાન રાખે. પરંતુ આપણે એની સામે એની પાસેથી કંઈક પરચેસ કરવાનું. ના કરો તો બી ચાલે, પણ એમ બાકી તમારે ચાલીને એટલું જવું પડશે. તમારે અહીંયા અલગ પ્રકારની જે કંઈ ખરીદી કરવી હોય ને એની માટે તમને મળી જશે. હા, જે ટિપિકલ આપણે જે પાવાગઢ જાઓ કે તમે ચોટીલા જાઓ, ગમે ત્યાં તમે જાઓ ત્યાં તમને આ રીતની બજાર જોવા મળે જ. તે એ કોટડા વયા જાઓ, તમે કશે બી જાઓ, ભવાની જાઓ, આ રીતનું તમારે છે. અંદરથી આવો કંઈક નજારો છે. ટ્રાફિક થોડુંક ઓછું છે, મંગળવાર છે આજે, અને આવી રીતના ભાઈઓ તથા બહેનોની લાઈન અલગ બનાવેલી છે. અને આ જે પાર્ટ છે ને એ એક્ઝિટનો છે. માતાજીના દર્શન તમારે કરવા હોય તો કરી લ્યો. ખોડિયારમાં છે રાજપરા ભાવનગર. દેલડી કરેલી છે. હવે દેલડી તો અમે કહીએ અમારી ભાષામાં, તમારે ત્યાં શું કહેવાય મને ખબર નથી, પણ પથ્થર પર પથ્થર, ઈંટ પર ઈંટ મૂકીને ઘણી બધી દેલડી કરી છે. હવે આનું કારણ શું છે ને એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા ઘણી જગ્યાએ છે, અહીંયા છે, સામે છે. જો નાની નાની માછલીઓ કેટલી છે. રાજપરા ખોડિયારેથી આપણે નીકળી ગયા છે અને હવે જવાનું છે આપણે
ધોલેરા સ્વામિનારાયણ મંદિર છે અને અહીંયાથી ધોલેરા થાય છે 70 કિલોમીટર. આ છે નારી ચોકડી. અત્યારે આપણે એન્ટર થયા છીએ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. દિવાળી ઉપર જ્યારે આપણે ગામડે આવેલા ત્યારે આ એક્સપ્રેસ વે બંધ હતો, કેમ કે ત્યારે એક એક્સિડન્ટ થયેલું અને ઇલીગલ ચાલુ કરેલો, એટલે એક સિંગલ એક્સિડન્ટ એ બી ઘણા દિવસ માટે બંધ રાખેલો. અને દિવાળીની સિઝનમાં આમ બી થોડુંક અવર જવર વધુ હોય, એટલે અત્યારે આ એક્સપ્રેસ વે ચાલુ છે અને બહુ સારી એવી કન્ડિશનમાં છે. અમે રાજપરાથી નીકળ્યા ત્યાં સુધી અત્યાર સુધીમાં ખાલી એક જ ટોલ વચ્ચે આવેલો અને એ બી નિઃશુલ્ક છે, અત્યારે ફ્રીમાં છે. જૂન મહિનાની વાત કરું છું, જૂન 2026ની. આગળ જતાં ક્યારે લાગુ પડે એનો કંઈ કહી ના શકાય, પણ અત્યારે રોડની કન્ડિશન બહુ સરસ છે. અને ટોલ પ્લાઝા મેં તમને કીધું એક જ આવે છે વચ્ચે, અધેલાઈ પહેલાં. જોઈ લો, આ છે આપણે ધોલેરા વાળું એક્ઝિટ. અત્યારે પેલું પ્રોપર આપણે જે મોટા સર્કલ વાળું છે ને એ નથી થયું. આપણે ધોલેરામાં એન્ટર થવા માટે એક્સપ્રેસ વે ને અહીંયાથી આપણે એક્ઝિટ લેવું પડશે. આ છે મંદિરની જગ્યા અને અહીંયા થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે. સામે મંદિરમાં પણ ચાલુ છે અને મુખ્ય મંદિર અહીંયા છે, ત્યાં બી કલર કામ આઈ થિંક ચાલુ છે. બાકી આ જાત્રાવાળું ને બસ છે. જાત્રા કરવા માટે આવેલા બહેનો અને ભાઈઓ તમે જોઈ શકો છો. ધોલેરા ધામ અવશ્ય લે છે, કેમ કે ધોલેરા પણ ભગવાનને સૌથી પ્રિય એવું ગામડું હતું. આ છે ધોલેરાનું અન્ન ક્ષેત્ર, જે અહીંયા તમે પ્રસાદી લઈ શકો છો. અને અહીંયા ભગવાનની જે મૂર્તિ મૂકેલી છે ને એ પણ એવી છે કે જેમાં ભગવાન ભોજન આરોગ્ય છે. સમય થયો છે બપોરના 1:37. હવે જમવાનું પૂરું થઈ ગયું છે, પણ સુરતથી આવેલી પહેલી જાત્રાળુઓની બસને અચાનક 54-55 જણાનું જમવાનું નક્કી થયું હતું, એટલે એની સાથે અમને પણ બેસાડી દીધા. એ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, તમે જમી લો. જેવું મેં તમને ગઈકાલે કીધું હતું એમ કે આ કાઠિયાવાડની અને આ બધા સ્વામિનારાયણ મંદિરોની ખમીરાત છે. ઘણી જગ્યાએ તમે જાઓ ને તો મંદિરોમાં પણ હજી પેલું ચાલે છે કે નહીં, અમારા નિયમો છે, હવે તમને જમવા નહીં મળે, ઉતારો નહીં મળે. તો તમે સૌરાષ્ટ્રના કોઈ પણ મંદિરોમાં આવી જાઓ તો ત્યાં તમને એક સોફ્ટ કોર્નર મળશે બધા માટે, જ્યાં તમારી ઉપર દયા કરવામાં આવે કે નહીં ભાઈ વાંધો નહીં, ચલો જમી લ્યો. 1:45 વાગવામાં આવ્યા હતા અને મેં કીધું હતું કે અમારી બસ સાથે નથી, અમે અલગ ચિત્રણ આવેલા છીએ અને અમારે ત્રણને જમવું છે. એટલે લિટરલી એક પાસના 100 રૂપિયા હોય છે. અમારી પાસેથી 1 રૂપિયો નથી લીધો એ લોકોએ. ફ્રી ઓફ કોસ્ટ એણે અમને જમવાનું આપ્યું, ઠંડી છાશ પીધી, ઠંડુ પાણી પીધું. હવે અહીંયાથી નીકળીએ છીએ. હવે આપણે જવાનું છે સુરાપુરા ધામ પોળાદ ભાલ. અહીંથી નીકળીએ એટલે હું તમને મળું. વાગ્યા છે 1:44 અને આપણે હવે અહીંયાથી નીકળીએ છીએ ભાલ જવા માટે. અહીંયાથી ભાલનો રસ્તો 30 કિલોમીટરનો છે. 45 મિનિટ લાગશે, આપણે પહોંચશું 3:30 આજુબાજુ. હવે જોઈએ, ત્યાં દર્શન કરીને હવે આપણે સીધા સુરત. ચાલો તમને રસ્તાની કન્ડિશન બતાવું. અત્યારે તો આપણે અહીંયાથી નીકળીએ. રૂટની વાત કરું તો સૌરાષ્ટ્રમાં જે આપણો ટ્રેડિશનલ રૂટ હતો, જે એક્સપ્રેસવે આ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસવે પહેલાંનો જે રૂટ હતો ને, આપણે એ જ રૂટ પર કન્ટિન્યુ કરીશું. ભોળાદ ભાલ તરફ આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. ત્યાંથી આપણે પાછો વાસદવાળો રોડ પકડીને વાસદથી ફાઝલપુરથી આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે પકડી લેશું, જે આપણે કિમ પર એક્ઝિટ કરીશું.
ગૂગલ મેપે આ રૂટ સજેસ્ટ કર્યો પણ બહુ સારી કન્ડિશનમાં છે નહીં. અને સજેસ્ટ કરવાનું એક કારણ મને એમ લાગે છે કે અમારે જે સુરાપુરા ધામ જવું છે, આઈ થિંક એનું શોર્ટકટ એ લોકોએ અમને સજેસ્ટ કર્યું હશે, બટ ચાલશે. અને બહાર વાતાવરણ ખૂબ જ ગરમ છે, અતિશય ગરમ છે. સવારે જેટલું ઠંડુ હતું ને જે વરસાદવાળો માહોલ હતો, અત્યારે એટલું જ ગરમી છે. મંદિરની નજીક પહોંચતા તો કંઈક વધુ પડતો તે સાંકડો રસ્તો જે છે, સામસામે ગાડી આવી જાય તો વધુ પ્રોબ્લેમ પડે છે. પણ હવે ગામડામાં સ્થિત મંદિર છે એટલે આપણે કંઈ ફરિયાદ જેવી વાત નથી. બસ આ તો ખાલી એક અપડેટ આપવાનું હતું. એટલે બાકી આ ખેતરની વચ્ચે મંદિર જેવું છે, એટલે રસ્તો બી બહુ કંઈ ખાસ નથી. પાલની વાત કરું ને તો સામે મંદિર છે, પરંતુ અહીંયા છે ને જૂન 2026માં અમે આવ્યા છીએ. અહીંયા અત્યારે રસ્તાનું કામ ચાલુ છે, એટલે અત્યારે જે આવો ને થોડુંક ધ્યાન રાખજો. અહીંયા થોડીક પાર્કિંગની સમસ્યા છે, લોકો આવી રીતના રસ્તે પર ગાડી મૂકી દે છે. એમાં સામસામી થઈ જાય ને તો બહુ પ્રોબ્લેમ પડે છે. તમે રીલ્સમાં આ બાપુને જોયા હશે, બસ એ જ બાપુનો આ જગ્યા છે. મતલબ એ બાપુ તો અહીંયા ભૂવા છે અહીંના. મુખ્ય તો આ વીર રાજાજી ને વીર તેજાજી નામના જે છે ને એમનો તે હાસ છે આ જગ્યા ઉપર. અને સામે જે તમને બે ડોમ દેખાય છે ને એમાંથી એકમાં જમણવારની પ્રક્રિયા ચાલુ છે ને એકમાં ઘણી વખત પહેલાં બાપુ મતલબ આ ભુવાજી જોઈને બેઠા હોય છે. તમે જોયો હશે ઘણી વખત. 10મો પાટોત્સવ હમણાં જ તે લોકોનો 2 એપ્રિલે ગયો છે. બાકી જગ્યા જોવો ને તો શ્રદ્ધાળુઓ લાટ છે. ઓળદભાલથી આપણે નીકળી ગયા, દર્શન થયા આપણે. અને આપણે પહેલા બાપુને તો મળવાનું નહોતું, ભુવાજીને નહોતું મળવાનું, એટલે આપણે નીકળી ગયા. ખોટો સમય નહોતો બગાડવો. હવે આપણે અહીંયાથી જઈશું પીપળીથી વાસદથી ફાઝલપુરથી એક્સપ્રેસ વે ચડાવી દઈશું અને ઉતરશે સીધો કીમથી આપણે પછી વેલેન્જાવાળો રસ્તો પકડવાનો છે રાજ હોટલની પાછળથી, અને ત્યાંથી આપણે સુરત પહોંચશું. કિલોમીટરની વાત કરીએ તો અહીંથી સુરત થાય છે 247 કિલોમીટર, જે મેં તમને રૂટ કીધો ને એ હિસાબે. એ હવે આપણે સુરત પહોંચતા 8:30-9 વાગી જશે મારા અંદાજે. હવે જે કંઈ હશે એ અપડેટ આપું તમને રસ્તામાં. હું રસ્તાની કન્ડિશન તો મેં તમને બતાવી હતી, એ જ રસ્તો રિપીટ થવાનો છે. છતાંય દેખો જો કે નવીન મને મળશે તો હું તમારી સાથે શેર કરીશ. ધોલેરા પછીથી આપણને થોડોક બી રસ્તો સારો નથી મળ્યો. આપણે જે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે હાઈવે જે છોડ્યો હતો ત્યારથી લઈને અમે ભોળાદ ભાલ ગયા, અને ભાલથી અત્યારે અમે પાછા સુરત બાજુ જઈએ છીએ. અત્યારે તમારી નજરની સામે છે વટામણ ચોકડી. સુરત જવા માટે આપણે રાઈટ લેવાનું છે, એટલે આગળ વટામણ ચોકડીથી રાઈટ લેશું. ધોલેરાથી વટામણ સુધીના રસ્તાની કન્ડિશન કહું ને તો અતિશય ખરાબ છે. અને જે પણ થોડો ઘણો સારો સ્ટ્રેચ છે ને એમાં બી તમારે ડાયવર્ઝન તમને મળી શકે છે, અચાનક તમને રોદા આવી જાય, એવું બધું થાય છે. હું આ વાત કરું છું જૂન 2026ની. આગળ જતાની સિચ્યુએશન મને નથી ખબર, પણ અત્યારનું અપડેટ આ છે. આ વટામણ ચોકડી આપણે પહોંચ્યા છીએ. હવે અહીંયાથી આપણે રાઈટ સાઈડ વાળવાની છે સુરત જવા માટે. સમય થયો છે 3:38 અને આપણે હોટલ સર્વોદય ઊભા છીએ. વટામણ ચોકડી પછી આપણને ટોલ પ્લાઝા મળ્યું હતું, પણ એ એક્ટિવ નથી, ચાલુ નથી. કન્ડિશનની વાત કરીએ તો જેવી રીતના મેં તમને કીધું એમ કે ધોલેરાથી લઈને અહીંયા વટામણ સુધીની કન્ડિશન બહુ ખરાબ છે. વટામણ જેવું અમે ચડ્યા, વટામણ ચોકડીથી જેવી આપણે રાઈટ મારી ત્યારથી લઈને પાછું મને 6 લેન હાઈવે મળ્યો. હા, 6 લેન હાઈવે મળ્યો છે. હવે આગળની કન્ડિશન અહીંયાથી લઈને વાસદ સુધીની શું છે હું તમને જણાવું. અહીંયાથી તારાપુર સમથિંગ 17-18 કિલોમીટર છે. હવે જો હું તમને આની કન્ડિશન કહું, બાકી વટામણથી લઈને ધોલેરા સુધીનો સ્ટેજ બહુ જ ખરાબ છે, બહુ ખરાબ છે. રસ્તાના કન્ડિશનની વાત કરું ને તો જેવી રીતના આપણે આવ્યા હતા ત્યારે જે કન્ડિશનનો હતો ને એટલી જ મસ્ત કન્ડિશનમાં છે અત્યારે. અહીંયાથી આપણે બોરસદ છે 22 કિલોમીટર્સ અને વાસદ છે બસ મેં તમને કીધું ને 42 to 45 કિલોમીટર. જોઈ લો. બોરસદ ક્રોસ કરીને આ એક ટોલ પ્લાઝા આવે છે
આ ચાર્જેબલ નથી, આ તમારી પાસે ચાર્જ નહીં લે. આના રોડ ઉપર આપણે કન્ટિન્યુ કરીએ ને એટલે વાસદ આવશે. વાસદ પાસે જે ટોલ છે ને એ 160 રૂપિયાનો છે, અને એની પછી ફાઝલપુર, અને એની પછી એક્સપ્રેસ વે. હવે વાત એ છે કે અહીંયા છે ને પબ્લિક ટોયલેટ છે. પબ્લિક ટોયલેટ બી એટલું ગંદુ છે અને બહાર બી બહુ ખરાબ સ્મેલ આવે છે. એટલે સરકાર જે ટેક્સ લે છે, જે આ ટોલના જે લે છે ને, એને થોડીક એ વિનંતી છે કે આ થોડુંક સાફ સફાઈ રખાવે ને. આમ જો આ એન્ટ્રી ઉપર જ એટલું પાણી ભરેલું છે. હવે એન્ટ્રીમાં માણસ જાય કઈ રીતે? ટાઈમ થયો છે 4:50 અને ફાઇનલી આપણે વાસદ પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી આપણે રાઈટ ટર્ન મારવાનો છે. રાઈટ ટર્ન મારીએ એટલે આપણને એક ટોલ પ્લાઝા આવશે. અને પેલી વાસદવાળી ચોકડી વેટ્યા પછી આપણે હોટલ સર્વોત્તમમાં ઊભી રાખી છે એક બાયો બ્રેક માટે. અહીંયાની ગાડી. અને હવે આપણે અહીંયાથી સીધા જઈએ ને એટલે બસ થોડાક અંતરે જ સમજો ને કે 1 કિલોમીટર પછી જ તે આપણને ટોલ લાગી જશે. બાકી મેં તમને કીધું ને એ રોડ એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. આપણને ખરાબ મળે તો ખાલી વટામણ સુધી, વટામણ પછી એકદમ પરફેક્ટ રોડ આપણને મળે છે. એટલે બાયો બ્રેક માટે ઊભા રહેલા, પણ ચા 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 અને સમોસા મંગાવ્યા છે. આવે એટલે ખાઈને નીકળીએ, કેમ કે હવે અહીંયાથી આગળ જશો ને એટલે એક્સપ્રેસ આવી જશે. અને ત્યાં પહેલી વખત રેસ્ટ પ્લાઝા ઓપન થયા છે કે નથી તે ખબર નથી, અને જો થયા હશે તો એમાં તમને ખબર છે. જગદીશમાં અમારો લાસ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ થયો છે, ઓવર પ્રાઇસ છે, અને પ્લસ કંઈ કલેક્ટ એવું બધું કંઈ ખાવા માટે છે નહીં. એના કરતાં આપણે અહીંયા જ ખાઈ લઈએ. હવે સીધું સુરત જઈને વહીવટ કરશું. આપણે વાસદ ટોલ પ્લાઝા ક્રોસ કરી નાખ્યો છે, અને આજે તમને આડો ફ્લાયઓવર બતાવે છે ને, આજે આડો ફ્લાયઓવર બતાવે છે ને, એ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે છે. હવે એની એન્ટ્રી બસ જો હું તમને બતાવું, આ જ વિડીયોમાં હું તમારી સાથે શેર કરું. સમય જો છે 7:28 અને આપણે કિમ પહોંચી ગયા છીએ. અહીંયા જો તમારે કિમનું બોર્ડ આવી જશે. સુરત જવાવાળાએ કિમ ઉતરવાનું રહેશે. કિમથી આગળ જે રસ્તો બન્યો નથી સુરત એક્ઝિટ માટે, એટલે આપણે અહીંયાથી હવે એક્ઝિટ લઈ લેશું. બાકી ભરૂચથી લઈને કિમ સુધીનો સ્ટ્રેચ હદ ખરાબ છે.